નર્મદા જિલ્લામાં વર્ષોથી ખનીજ માફિયાઓ બેફામ છે અને હાલ પણ ક્યાંક ને ક્યાંક આ જ સ્થિતિ છે। આ દાવો કર્યો છે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ। તેમણે આક્ષેપ કર્યા છે કે હાલ નર્મદાના પોયચા પુલ પાસે રેતી માફિયાઓ ખનન માટે પુલ બનાવી રહ્યા છે, તેમાં અધિકારીઓની પણ મિલીભગત છે। ત્યારે આ ગેરકાયદે પુલિયાને તોડીને રેતી ખનન અટકાવવા મનસુખ વસાવાએ માંગ કરી છે। વડોદરા અને નર્મદા જિલ્લાનું વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે। વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ પણ બેફામ રેતી ખનનના કારણે કેટલાક લોકો નદીમાં ડૂબીને મોતને ભેટ્યા છે। જો આના પર રોક નહીં લાગે તો વધુ મોતની શક્યતાઓ છે। મહત્વનું છે કે સાંસદે આ મામલે સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી હતી। આ જ પ્રકારે જે પુલિયો બનાવવામાં આવે છે અને એ બનશે એ ગેરકાયદેસરનું છે। એ રેત માફિયા બનાવી રહ્યા છે અને એ ખરેખર નર્મદાને આ પ્રકારે રોકવાનો જે સાહસ કરશે તો એ નર્મદાના આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ બહુ નુકસાનકારક છે। વડોદરા જિલ્લા હો અને નર્મદા જિલ્લાના આ બંને અધિકારીની જવાબદારી છે, આ સાથે જોડાયેલા બધા જ જિલ્લાના વહીવટીતંત્રની, કે આમાં કડક હાથે કામ લે। આમ તો નર્મદા કિનારે લગભગ છાસવારે કઈ ને કઈ પ્રકારે આવી પ્રકારની ગેરકાયદેસરની રેતી ખનનની પ્રવૃત્તિ ચાલે જ છે।